7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। હિંમતનગર ખાતે આવેલ સાબર ડેરીમાં પશુપાલકો દ્વારા કરેલ ઉગ્ર આંદોલન ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધનો ભાવ વધારો ઓછો મળતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થઈ હલ્લાબોલ કર્યો હતો। સાબર ડેરીના બંને ગેટ તોડી પશુપાલકો અંદર ઘૂસ્યા હતા તો ક્યાંક ક્યાંક પથ્થરમારો પણ થયો હતો। પથ્થરમારાને લઈને પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા તો કોઈ પોલીસવાળા ઘાયલ પણ થયા હતા। પોલીસ અને પશુપાલકો સામસામે આવી ગયા હતા, જેને લઈને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। સાથે સાથે પશુપાલકો દ્વારા હિંમતનગર તલોદ રોડ અને હિંમતનગર અમદાવાદ હાઈવે પર ચક્કાજામ પણ કર્યો હતો, જેને લઈને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી। પશુપાલકોએ કરેલા આંદોલનમાં પોલીસ દ્વારા 58 જેટલા પશુપાલકોને ડિટેઇન કર્યા હતા। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।